નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાફરાબાદના ટિમ્બી ખાતે ડેમોલિશન કરવામાં આવ્યું. ટિમ્બી ગૌચર દબાણમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું. ગૌચર દબાણ અંગે થયેલ ઘનશ્યામ ભાલાની રજૂઆત બાદ તંત્રનું બુલડોઝર ફર્યું. ગૌચરની જમીન પર થયેલા દબાણો તંત્રે હટાવ્યા છે. પોલીસ મામલતદાર સહિતના તંત્રે 900 વીઘા ગૌચર પર ડેમોલેશન કર્યું. કરોડો રૂપિયાની જમીનનો વહીવટી તંત્રે ખુલ્લી કરાવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 900 વીઘા ગૌચર દબાણ ખુલ્લું થયું. મારું નામ ઘનશ્યામ ભાલાળા, ગામ ટીમ્બી. આજે અમારા ખેડૂતોનો, પશુપાલકોનો, મજૂરોનો તમામનો એક જ પ્રશ્ન હતો ગૌચર બાબત. આજે અમે કલેક્ટરમાં, મામલતદાર, ટીડીઓ સાહેબ તમામ જગ્યાએ લેખિતમાં રજૂઆત કરી હતી. આજ 3 મહિના પૂરા થવા આવ્યા. અમને ગ્રામ પંચાયતનો, ગ્રામજનો લોકોનો અને મજૂર વર્ગનો તમામ સમાજના લોકોનો સાથ અને સહયોગથી આજે 3 મહિનાની અમારી મહેનતની રંગ લાવી અને 900 વીઘાનું ગૌચર ખુલ્લું થઈ અને જીસીબી, ઈટાસી તમામ વસ્તુ ગ્રામજનો થઈને, માલ પશુપાલક થઈને, પશુપાલન બધું વસ્તુ થઈને આજ ખુલ્લું કરવા આપેલું છે. આ બાબતે મામલતદાર સાહેબ આવ્યા, ટીડીઓ સાહેબ આવ્યા, એસપી સાહેબ આવ્યા, બધા લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે. શાંતિપૂર્ણ કામ હાલે છે અને આવું કામ આગળ જતા હજી બીજું 900 વીઘા થાય એવી અમારી તમામ ગામ લોકોની માગણી છે. જય જવાન, જય કિસાન.